કૃપાળુ દેવશ્રીએ પ્રકાશ્યું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, આ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, તેમાં સમજાતું જાય છે. જગતની વિસ્મૃતિ તમને કેટલો ટાઈમ રહે છે? જગતની વિસ્મૃતિ તો એમ જ રહે જ છે, અંદર તો રહે છે, પણ સત્યની સ્મૃતિ રહે છે નિરંતર. આ જગતની વિસ્મૃતિ નિરંતર રહે છે. પછી શું કરવાય છે એ પોતાને સમજાય છે કે છે એવું કરવા દે કે તો પછી દ્રષ્ટિ એટલી બધી ઓળખાણ છે તું શું કયું કરવા દે પછી સમજાતું જાય છે. સમજાય છે કેવા સમજાતું જાય છે. સમજાતું જાય છે. પણ પેલા જગત સમજાવવું જોઈએ અને સત્યના ચરણ સમજાવવા જોઈએ. પહેલા જગત સમજાવવું જોઈએ અને સતના ચરણ સમજાવવા જોઈએ. હા, સતના ચરણ જગત સમજાયા સિવાય તો સાહેબ સંગીત થાય જ નહીં. જ્યાં સુધી અનાત્મા જાણાય નહીં ત્યાં સુધી આત્મા જાણી શકાય નહીં, અને આત્મા જાણાય નહીં ત્યાં સુધી સાહેબ સંગીત કહેવાય નહીં. આત્મા તો બધી શંકા ન હોવી જોઈએ, નિશંક બધી સંદેહ ના હોવો જોઈએ. ક્ષણવાર પણ સંદેહ જ્ઞાન કેટલા વર્ષ થયા? 4 વર્ષ દાદા. સંદેહ પડ્યો તો એમાં? ના, સંદેશ તો કઈ છે જ નહીં. ના, એટલે આ સંદેહ વગરનું નિસંદેહ જ્ઞાન થાય તેને કાયિક સંકેત કહ્યું. પ્રભાવદેવ એને છે તે પરમાર્થ સંકેત કહ્યું છે. પરમાર્થ. હવે પછી છે તે વ્યવહારમાં શું કરવું ના કરવું એનું કોઈ હોય છે. શું કહ્યું? અને ગપ્પુ મારશે તો ચાલશે. શું કહ્યું છે? હા હા, ગપ્પુ છે મારો. હા, ગપ્પુ જે ક્રિયા કઈ તમારે થાય ને એ ખોટી થતી નથી એવું જાણું છું એટલે મારે ભરવું પડતું બરોબર નથી. કારણ કે ડિસ્ચાર્જ ભાવે થાય છે એટલા માટે. એ બધું જ્ઞાનથી જોઈને કહ્યું છે. આ બધું એમને જો સમજાવી રહ્યું એવું માણસ સુધી હું કહ્યું. બરોબર. હું તો બહુ ચોક્કસ છું. તમને બધા સ્ત્રી સાથે રહેવાનું કહ્યું. શું કહ્યું? હા, એ જ છે દાદા. હા, એમને જો સમજાવી રહ્યો એવું માણસ. બરોબર. અને ફક્ત એટલું જ કે તાવ ચડે તો પીવાનું. તો દાદા ભાવ ઉડાડી દીધો ને આપે બધો, ભાવ ઉડી ગયો. આપણે તો ભાવ કર્મ જ ઉડાડી દીધું. હા, ભાવ ઉડી ગયો. આ ક્રમ એટલે શું? ભાવ કર્મ ઉડાડી દીધું. અને ક્રમિક એટલે ભાવ કર્મ એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણું ભાવ કર્મ ઉડાડી દીધું છે. ભાવ કર્મ ઉડાડી દીધું છે અને દ્રવ્ય કર્મ નો અમુક ભાગ આખો નાશ કરી નાખ્યો છે. શું થયું છે? દ્રવ્ય કર્મ નો અમુક ભાગ નાશ કર્યો. હા, ચાર જે ઘાતી કર્મ નાશ થઈ ગયો. સંપૂર્ણ ઘાતી નાશ કર્યો છે. ઘાતી બધા નાશ થઈ ગયા દાદા. સંપૂર્ણ નાશ થયેલો પણ એ તમને અત્યારે પચે નહીં. ભલે ન પચે કઈ નહીં, નાશ તો થઈ ગયો છે ને. મને પચ્યું નથી, તમને પચે નહીં. નાશનો લાભ પૂરો ના મળે. હા, એ તો બરોબર. અઘાતી તો ભોગવવાના ને, અઘાતી તો ભોગવવા જ ને. શું બીજું કેવાનું? નિરંતર જગતની વિસ્મૃતિ રહે છે. ના દાદા, હે, જગતમાં રહીએ છે છતાં વિસ્મૃતિ રહે છે, એ વાત કરી. 1 કલાક જગતની વિસ્મૃતિ રહેલી. કપાળદેવી કહ્યું કે 1 કલાક જો જગતની વિસ્મૃતિ રહેલી, 1 કલાક જો સત્તા બહુ મોટા મોટો યોગ કહેવાય. શું કહે છે? મોટો યોગ છે. એ તમને નિરંતર રહે છે. જય સચ્ચિદાનંદ. એ દાદા એ શું કરી નાખ્યું છે કે એમ એ આમ રહ્યા જ કરે છે વિસ્મૃતિ. દાદા એ યાદ રહ્યા કરે અને સુધાર્થમાં યાદ રહ્યા કરે. એ શું છે બધું? આ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન છે. 10 એ લાખ કંઈ જાદુ કર્યું છે દાદા. જાદુ બાજુ 10 લાખ જાદુ તો રહે નહીં, ટકે નહીં. જાદુ બહુ દિવસ જાદુ તો અમુક કાળ ઉડી જાય. 10 લાખ વર્ષે ઉત્પન્ન થયેલું છે આ જ્ઞાન. વિજ્ઞાન ઉત્પન્ન થયેલું છે. તો અરે સ્ત્રી સાથે એમ કે છે. શું કે છે? હા, કોઈ શાસ્ત્ર એક્સેપ્ટ કરે નહીં. ના ના, એ કોઈ નથી એક્સેપ્ટ કરતો દાદા. બધા એમ કે આમ બને જ નહીં. વાતો જયારે કરીએ છીએ કે ક્ષાયક સંકેત કહેવાય છે, મેન્ટલ હોસ્પિટલ ક્ષાયક સંકેત ની વાત કરીએ દાદા. તમારે કામ હાથે કામ છે ને. તમારે મેડ કે તો કઈ ભાઈ બરોબર છે. હા, એ આપણે તો ચર્ચા તમારું કેવું બરોબર છે એમ જોડે બાદ છે નહીં. તમે ભાઈ ને ક્ષાયક સંકેત ની જયારે વાત કરીએ છીએ ને, ક્ષાયક સંકેત ની, ત્યારે એમ કે આ કાળમાં એ શક્ય જ નથી. શાસ્ત્ર કૃપાળદેવ કહ્યું કે અમને સહાયક સંકેત છે. તે લોકોએ વિરોધ ઉઠાવ્યો ત્યારે એમને કહ્યું કે અમને સંકેત છે તો માનજો જ કે છે કે તમે ભલે તમારા શાસ્ત્રમાં લખ્યું હોય, અમે માનતા નથી. ગયા ત્યારે કોને સહાયક સંકેત કેવું એને શંકા ઉઠાઈ છે. શું એક વ્રત નથી, પચખાંડ નથી, એવો જે કણિક રાજા તેને સહાયક સંકેત કહ્યું.
અને અમે શું ભૂલ કરી છે તમારું સહાયક સંકેત નહીં કે છે શું કે છે? વ્રત નહીં પછી ખાન નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈ નો મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણક જોઈ લો. ઠાણાંક સૂત્ર ની અંદર જ્યાં શ્રેણીક મહારાજાની કથા આવે છે તે એ રીતે વાત મૂકી છે કે શ્રેણીક મહારાજા પોતે ક્ષાયિક સમ્યક્તધારી હતા, છતાં એમને અલ્પ પણ વ્રત નહીં, નિયમ નહીં અને અન્ય કોઈ પણ પ્રકારના નિયમ ન હતા. કારણ નહીં, ત્યાગ વસ્તુ કોઈ નહીં. હા એ હવે એટલે એવું છે આ વિતરાગ વિજ્ઞાન અનેકાંત છે. કેવું છે? અનેકાંત અને સાધવાદ છે. એક જ રસ્તો કે આમ જ થાય, આ એક જ માર્ગ છે, આમ જ એક જ આગળ છે એવું નથી. ના એમાં આગળ નથી. અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ એમ બે ભાંગા છે. અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગ અને ઉપસર્ગ માર્ગ એમ બે ભાંગા છે. હા, તો આ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગ અપવાદ માર્ગ છે. આ અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ એટલે રાજમાર્ગ. ઉત્તર માર્ગ કેવો જાય હતા? આ છે ચાલુ છે. ચાલુ. રાજ આ અપવાદ માર્ગ છે. આ અપવાદ માર્ગ. અપવાદ માર્ગ હોય ખરો? આપણે માર્ગ ગમે તે હોય, માર્ગ નું નામ આપણે જાણ્યા કઈ જરૂર નથી. માર્ગ તમે દોડા દેશો ને, જૈન પરિભાષા શીખવા જાઓ ને તો ગાંડ હસી જશે. એક એક શબ્દ મેં તમને મારી ગામ ત્રિભાષામાં સમજાયા પેલી વાર. ભગવાન નો એક શબ્દ અહીં મૂક્યો નથી મેં. શું? અરે જ્ઞાન ભગવાન નું જ છે. 24 તીર્થંકર જ્ઞાન છે. એમાં જ્ઞાનમાં પ્રકાશમાં ફેર નથી. રીત જુદી છે. શું છે? આ રીતે. કારણ કે આ દુષ્ણકાળમાં કોઈ જીવ છે તે એકાવતારી થઈ શકવું હોય મહા મુશ્કેલ વસ્તુ છે. શું છે? આ દુષ્ણકાળમાં એકાવતારી નહીં, આ સંકિત થવું, આ એક સંકિત સહાયક સંકિત નહીં, ઉપસમ થવું તો એ બહુ કેવા કાળમાં તમારું આ અજાયબી છે ને તમારી. હા. દાદા, ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કે ક્ષાયિક સમ્યક્ત્વ એ ત્રણેયમાં અનુભવ કેવા પ્રકારનો? ઉપસમ સમક્ત, સહાયક સમક્ત અને અને ક્ષયોક્ષમ અને સમ્યક્ત્વ ક્ષય સમક્ત એ ત્રણેયમાં અનુભવમાં શું ભિન્નતા છે? તે ત્રણેયમાં અનુભવમાં શું ભિન્નતા છે? તે ત્રણેયમાં અનુભવમાં શું ભિન્નતા છે? એવું છે ને, સહાયક સંગીત એટલે નિશંક સંગીત, નિશંક. નિશંક અનુભવ. નિશંક અનુભવ. બરોબર ને? અને જે પેલું સંગીત છે ઉપસમ સંગીત, એ તો કષાયો ઉપસમ થઈ ગયેલા છે. કૃત છે કશાય ઉપસમ થઈ ગયા. કષાયો ઉપસમ થઈ ગયા છે. હા. અને એક જ ગુંઠાણું હોય. બરોબર. એ અનુભવ થાય ને કે બહુ કે સુખ આ સંસારમાં નથી, કશાયમાં સુખ નથી, આવું જો હોય જો એ એનો ભાવ થાય. એ સંગીત અમુક ટાઈમ માણસને પ્રાપ્ત થાય છે. જો એમાં અનુભવ ના હોય. શું? આત્મા અનુભવ નહીં. એમાં છતાં ફક્ત દ્રષ્ટિ આ ન હોય, આમ હોય. શું? બરોબર. એવી દ્રષ્ટિ હોય. કેવી હોય? આના બદલે આ સાચું, આ ન હોય, આ ખોટું. આ ખોટું. આમ હોય, આમનો અનુભવ નથી. શું છે? બરોબર. કારણ કે જ્યાં સુધી પ્રતીતિ, જ્યાં સંદેહ ના જાય ત્યાં સુધી અનુભવ ના થાય. સંદેહ. શું? માણસને આત્મા વિશે સંદેહ તો હોય જ નહીં. સંદેહ જ હોય. સંદેહ હોય તેથી તો સમ્યક મોહની રહેલી છે. શું? સમ્યક મોહી એટલે આત્મા સંબંધી સંદેહ, શંકા. એ કઈ જાતની શંકા હોય એમને? કેવું હશે? આ હશે ને કેવું હશે? હા. ઈ ભૂમિકામાં આત્મા યથાર્થ રીતે હજી પકડાયો નથી. અનુભવ ભૂમિકામાં આત્મા યથાર્થ રીતે પકડાયો નથી. અનુભવ ભૂમિકામાં આત્મા યથાર્થ રીતે પકડાયો નથી. અનુભવ તો સહાયક સંગીત થયા પછી જ અનુભવ, સાચો અનુભવ ક્યારે થાય છે? સહાયક ભલે ચોથે ગુંઠાણે થયું હોય સહાયક સંગીત, પણ અનુભવ ત્યારથી શરૂ થાય છે. તો ત્યારથી શરૂ થાય અનુભવ. પણ પેલો અનુભવ નહીં, એની પ્રતીતિ લે છે અમુક અંશે. શું? પ્રતીતિ. તે પ્રતીતિ પાછી કેવી? અંશ પ્રતીતિ. અંશ. પછી છે તે ક્ષયોક્ષમમાં પ્રતીતિ ઘડી વાર રે, ઘડી વાર ચડી જાય, ઘડી વાર રે ન રે ર. સહાયક સંપૂર્ણ નિરંતર પ્રતીતિ રે ત્યારે અનુભવ થાય.